હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. આજે તો મારે સિંગ ભજીયા બનાવવાના છે. એમ તો સિંગ ભજીયા બનાવવાના છે ને આજે. અને પાણીપુરી ખાશો? મારે ખાઈશ, લેવા જવું પડશે. પાણીપુરી વાળો આવી ગયો અને મારા ફઈનો ફોન આવ્યો. શું કરો છો ગુજી ફોઈ? ઠેક લોટ બાંધો છો? ભૂખ્યા રહી જશે, નો દેવાનું હોય. દેવું પડે ને, 800 રૂપિયાનું કામ કરી આવ્યા. શીખ ભજીયાનો લોટ ડોઈને મૂક્યો છે અને ગુવાનું શાક કરે થોડી. અત્યારમાં તો જો રોંઢાનો સમય થઈ ગયો છે ને આજે તો છે ને મારા મમ્મીની કુંડળ ગાશે અને મારે તો આજે ઘરે રહેવાનું હતું અને હું આજ બપોરે વાડીએ ગઈ હતી ને બપોરે જમી કાઢીને પણ વહી આવી હતી ને થોડું ફૂઈ પણ લીધું હતું હારવાર અને અત્યારમાં તો કેટલા 4 સાડા 4 થઈ ગયા છે ને મેં જો અહીં બધે છે ને પોતું મારી દીધું છે. જોકે ઘરમાં અત્યારમાં જવા આળા છેડે છે, ઘરમાં પણ પોતું મારી દીધું છે ને. અને અહીંયા જો એક લાલ મમરી અને નૂડલ્સ, ટાટા પાણીનો બોટલ ને પેપ્સી. તમારે ખાવી હોય ને તમારા ઘરે વહી આવજો. તો હવે મમરી ખાઈને જ ફરીને જ પાછા મળ્યા, તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. અત્યારે તો હું પાણીપુરી લઈને વી આવી છું અને સમોસા બે લીધા છે. તમને બધાને પણ પાણીપુરી ભાવતી છે? તમને બધાને ભાવશે તો કોમેન્ટમાં કહી દેજો. અને મને તો પાણીપુરી બહુ ભાવે બધા કરતા. હવે મોઢામાં પાણી આવે છે, તમને પણ આવતું હશે. અત્યારે હવે ક્યાં સિંગ ભજીયા પહોંચ્યા આપણે જોઈ લઈએ જરાક. અત્યારે તેલ મેચ્યું છે, હવે તળવાના છે થોડી. તે આ બધું પેલા કઈ નાખ્યું તે. અત્યારે એવું સિંગ ભજીયા તળે છે કા ધોળી. આજ તો કેવાક બનશે સિંગ ભજીયા, તમને બધાને હું ટેસ્ટ કરીને કહીશ કેવાક બનાશે. હા એવું લખજો કે ધોળી. અને શાક સડે છે ગુવારનું અને અહીંયા તો સિંગ ભજીયા તળાય છે. થોડામાં શાનો લોટ નાખ્યો? ઘઉંનો નાખ્યો તો, ચોખાનો અને ચણાનો. અને બીજું શું નાખવાનું હોય? બીજું મીઠું, મરચું, હળદર એટલું જ નાખવાનું હોય. લીંબુ અને લીંબુ. સિંગ ભજીયા બનાવી તો લીંબુ નાખવું જ પડે, તો જ ખાટા મીઠા થાય. અત્યારે હવે સિંગ ભજીયા તળાઈ ગયા છે, કાઢે છે થોડી કા થોડી. થોડી હાથે હું ચૂસ તને ઊનું થઈ ગયું બળી. અને મારા આસ્તુ બેન આવ્યા છે, હું તો ખુરશી ઉપર ચડી ગઈ હતી. કાસ્તુ મારા આસ્તુ બેન છે અને આજુ છે કાજુ. તું રૂમાડવા લાવ્યો છો? ઠીક. અને હવે જોવી થોડી ક્યાં બગી છે. પેલા તો ખુરશી ઉપર ચડી જઈ. બે ખાણ છે એમ ને થોડી. તમને બધા સિંગ ભજીયા ભાવતા હોય તો કોમેન્ટમાં કહી દેજો. અમે તો ઘરે હોતક બનાવી છે, તમે બધા બનાવશો કે નહીં? અત્યારે એક ઘાણ તળાઈ ગયો છે ને હું ટેસ્ટ કરી લઉં કેવાક બનાવશે. તરત રાખી લો બધા, બહુ ગરમ છે. નથી હારા બિના થોડી બહુ મસ્ત બિના છે. હું તો ખોટું ખોટું કહું છું ધોળીને. મસ્ત ખાટા મીઠા બિના મસ્ત બિના છે ભાઈ. ચાલો પેલા હું સિંગ ભજીયા ખાઈ લો, પછી જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. પણ લીધું હતું અને કામ પણ થોડું બાકી હતું કરી આવ્યું હતું. અત્યારમાં તો જો આજે તો મારે રાંધવાનું છે એટલે અત્યારમાં તો જો મારા બાળને વાડીએથી ફોન આવ્યો હતો કે તું છે ને શાક ને રોટલી કરી નાખજે. તે મેં જો શાક મૂકી દીધું છે અને મને તો છે ને બટેટાનું શાક જ આવડે છે એટલે હું બટેટાનું શાક બધા હાથે બનાવી નાખું છું. અને હમણાં મારે લોટ બાંધીને રોટી પણ કરવાની છે. તો હવે ફરીને જ પાછા લોટ બાંધીને જ મળ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો.
અત્યારમાં તો જો અમે જમી કરીને પણ નવરા થઈ ગયા હતા ને ગોપીના ધાબા પર હું વહી આવી હતી અને ગોપીના ધાબા ઉપર આવી કારણ કે ગોપીને ધોઈ કેમ એ કે નાસ્તો કરવો છે તો અમે નાસ્તો કરવા હું ને ગોપી બે ભાગ લઈ આવ્યા હતા અને ભાગમાં તો જો આવું કાંક લઈ આવ્યા છે આ નૂડલ્સ છે હાથી ઘોડા છે અને આમાં વાટક્યા છે બ્લોગ ઉતારવામાં રહીને કાસાના બે છે ને આમ જો વાટક્યા ખોટવાડી દીધા આ પોપરિંગ છે અને ફની પાસ્તા ના લાલ મમરી તમારી સ્પેશિયાલિટી છે કગોબી હા અને અમે બે ત્રણ જે ભાગનો નાસ્તો કરવી था ઉપર તમે બધા કરો છો કે નહીં એ કોમેન્ટમાં કહી દેજો હવે હું પણ ભાગ ખાઈ લઉં નકર આ બે થઈને છે ને ખોટવાડી દઈશ ભાગ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો ફાઇનલી ગાઈસ ત્યારમાં જો અમે નાસ્તો કરીને નવરા થઈ ગયા છીએ ને નાસ્તો કરીને પણ નવરા થઈ ગયા હતા અને જેમ કે મેં તમને કીધું હતું કે મારા મમ્મી અને એ બારગામ ગયા છે જેમ કે મારા મમ્મી છે ને બારગામ ગયા હતા એ બારગામ છે ને મારા ફઈના ઘરે નાની કુંડળ ગયા હતા ના તલ વઢાવા ગયા હતા ઈ ને મારા કાકા બની અને તમને બધાને એમ થતું છે કે અમે બે કેમ બ્લોગ ઉતારે છે પણ અમે છે ને બે બેનું નથી અમે છે ને કાકા દાદાના છેવી એટલે આમ તો છે ને ફ્રેન્ડ જ ગણાય અને બેનપણી પણ ગણાય અને આમ તો અમે બધી છે ને બેનો થઈને જ રેવી છીએ કાગોબી હા અને મારા પપ્પાની છે ને ગોરો લાવ્યા હતા તે ગોરો પણ ખાઈ લીધો હતો અને તેમાં ગોપીના પપ્પા છે એ મારા દાદા થાય છે અને એના એટલે મારા પપ્પા છે ગોપીને કાકા થાય છે અને હવે તો છે ને ત્યારમાં તો થોડીક બોલવામાં ભૂલ પડે છે પણ બહુ જાજો સમય નથી થયો એટલે બહુ યાદ તો નથી રહેતું એમ અને જેમ કે મેં તમને એક દિવસના બ્લોગમાં કીધું હતું કે અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી કે નહીં એ છે ને આજ તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને એક જણાની કોમેન્ટ આવશે એટલે અમે છે ને કાલેથી રીલ્સ પણ કાલેથી તો નહીં અમારે હમણાં લગ્નમાં જવાનું છે એમ એટલે ત્યાંથી જ અમે રીલ્સ બનાવવાનું શરૂ કરી દઈશું એટલે ફટાફટ છે ને અમારે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલોવર્સ વધી જાય કાગોબી હા અને આજનો બ્લોગ છે ને અહીંયા સુધીનો જ હતી અને અમને બે ત્રણ પછી તો મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે તો જોતા રહેજો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ચલે જય માતાજી જય જાનબાઈ માં તો બાય બાય લાઈક કરતા જજો બાય બાય